friends, nice to see you on my channel. Today we are going to see Unit 5, that is Rani Ki Vav. મિત્રો, રાની કી વાવ એટલે ગુજરાતીમાં રાણકી વાવ તરીકે પણ આ સ્થળ જાણીતું છે. તો મિત્રો, રાણકી વાવ ક્યાં છે? રાણકી વાવ ભારતમાં ગુજરાતમાં પાટણ જિલ્લાના પાટણ શહેરમાં આવેલી છે. અને આપણે ગૌરવ અનુભવવું જોઈએ કે ગુજરાતના આ સ્થાપત્યને વર્લ્ડ હેરિટેજ તરીકે યુનેસ્કો દ્વારા ઘોષિત કરવામાં આવ્યું છે. રાની કી વાવ એટલે કે રાણકી વાવ કોણે બંધાવી હતી? મિત્રો, રાની કી વાવ રાણી ઉદયમતીએ બંધાવી હતી. મિત્રો, રાણી ઉદયમતી કોણ હતી? રાણી ઉદયમતી જૂનાગઢના ચુડાસમા વંશના રાજા રાખેંગારની પુત્રી હતી અને રાજા ભીમદેવ પ્રથમની પત્ની હતી. ભીમદેવ પ્રથમ અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક એવા મૂલરાજ સોલંકીના પુત્ર હતા. રાજા ભીમદેવ પ્રથમના મૃત્યુ બાદ પાણીની અછતને નિવારવા માટે રાણી ઉદયમતીએ આ રાની કી વાવની સ્થાપના કરી હતી. રાની કી વાવ બાંધવાની શરૂઆત વર્ષ 1022 થી થઈ હતી અને પૂર્ણાહુતિ 1063 માં થઈ હતી. મિત્રો, અફસોસની વાત એ છે કે આ સ્થાપત્યની પૂર્ણાહુતિ પહેલા જ રાણી ઉદયમતીનું પણ મૃત્યુ થયું હતું. આમ 11મી સદીના અંતિમ ભાગમાં વાવ બાંધવાનું કાર્ય પૂર્ણ થયું હતું. મિત્રો, રાની કી વાવનું આ સ્થાપત્ય 7 માળનું છે. પૂર્વાભિમુખ વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. મિત્રો, રાની કી વાવનું સ્થાપત્ય ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એમના વિવિધ રૂપો અને એમના દશાવતારને વિવિધ શિલ્પકૃતિઓ દ્વારા ખૂબ જ આકર્ષક અને સુંદર રીતે કંડારવામાં આવ્યા છે. આ વાવની ભીતો પર અને સ્તંભો પર થયેલી બારીક કોતરણી પણ પ્રવાસીઓને ખૂબ જ આકર્ષી જાય છે. મિત્રો, પ્રથમ પૂરના કારણે અને ત્યારબાદ સરસ્વતી નદીના સુકાઈ જવાના કારણે આ વાવ 700 વર્ષ સુધી કાદવમાં દટાયેલી પડી રહી. ત્યારબાદ ભારતીય પુરાતત્વ વિભાગે આનું ખનન કર્યું અને એને સુરક્ષિત રાખવા માટે કાળજી લીધી. ત્યારબાદ ફેબ્રુઆરી 2013માં આ વિરાસતને સાંસ્કૃતિક વારસા માટે નીમવામાં આવી નામાંકન કરવામાં આવ્યું. ભારતીય પુરાતત્વ વિભાગ અને ગુજરાત સરકારના સહયોગથી આજે આ વાવ વૈશ્વિક વારસામાં વર્લ્ડ હેરિટેજમાં ગણવામાં આવે છે. મિત્રો, હવે આ વાવ દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. અને હા, ભવિષ્યમાં અવસર મળે ત્યારે આ વૈશ્વિક વારસો ધરાવતી એવી આ રાની કી વાવ સ્ટેપવેલની મુલાકાત લઈએ અને એના સૌંદર્યને માણીએ અને ગુજરાતની ગૌરવ ગાથાને આપણી નરી નજરે જોઈએ. So now let us read the text and get the details about Rani Ki Vav, the step well. So friends, let us start reading the text and get the detail. Unit 5, Rani Ki Vav. Rani Ki Vav, the step well, is an approved site on the World Heritage. વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસતમાં રાની કી વાવ એક માન્યતા પ્રાપ્ત કરેલ સ્થળ છે. It was declared by the UNESCO as the World Heritage Committee. વૈશ્વિક વારસા સમિતિમાં યુનેસ્કો દ્વારા તે ઘોષિત કરવામાં આવ્યું હતું
UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. યુનેસ્કો દ્વારા કલાકૃતિના આ ઉત્કૃષ્ટ સ્થાપત્યને જળ વ્યવસ્થાપનના એક અજોડ ઉદાહરણ તરીકે માન્યતા મળેલ છે. It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. એક સ્થાપત્યમાં વિકસિત પામેલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભૂગર્ભમાં રહેલ જળ સ્ત્રોતોનો ઉપયોગ કરવાનું આ એક સુંદર ઉદાહરણ છે. It is also a unique illustration of breaking large spaces into smaller volumes with artistic presentation. વિશાળ વિસ્તારને નાના નાના ભાગોમાં વિભાજિત કરીને કલાત્મક રીતે રજૂઆત કરવા માટેનું આ અજોડ ઉદાહરણ છે. રાની કી વાવ has a great appeal to every observer. દરેક જોનાર માટે રાની કી વાવ અનુપમ આકર્ષણ ધરાવે છે. Now let us read the second paragraph. Queen Udaymati, the widow of King Bhimdev, first constructed this vow between 1022 and 1063 AD. રાજા ભીમદેવ પ્રથમની વિધવા રાણી ઉદયમતીએ સને 1022 અને 1063 દરમિયાન આ વાવ બંધાવી હતી. Rani Ki Vav has become one of the most popular places to visit in Gujarat. ગુજરાતમાં પ્રવાસ ધામ તરીકે રાની કી વાવ ખૂબ જ લોકપ્રિય બની ચૂક્યું છે. King Bhimdev first belonged to the Solanki dynasty of Anhilwad Patan. રાજા ભીમદેવ પ્રથમ અણહિલવાડ પાટણના સોલંકી વંશના રાજા હતા. After his death, Udaymati took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. રાજા ભીમદેવના મૃત્યુ બાદ પાટણના લોકોની પાણીની અછત નિવારવા માટે રાણી ઉદયમતીએ આ યોજના હાથ ધરી હતી. Unfortunately, the queen also died before the completion of the structure. કમનસીબે આ સ્થાપત્યની પૂર્ણાહુતિ પહેલા જ રાણી ઉદયમતીનું પણ અવસાન થયું હતું. In the world of architecture, her beautiful idea has received immense appreciation. સ્થાપત્યની દુનિયામાં રાણીના આ સુંદર વિચારોની ખૂબ જ પ્રશંસા થઈ છે. Queen's Stepwell or Rani Ki Vav is a 7-storied structure. રાણીની પગથિયાની વાવ કે રાની કી વાવ એ 7 માળનું સ્થાપત્ય છે. This east facing stepwell is 64 meters long, 20 meters wide and 27 meters deep. પૂર્વાભિમુખ આ વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enhancing carvings. આ અદ્ભુત સ્થાપત્યમાં દરેક શિલ્પકૃતિ, દરેક માર્ગ, સ્તંભ અને મંડપ મંત્રમુગ્ધ કરી દે તેવી કોતરણી ધરાવે છે. On its side walls there are around 800 sculptures. તેની દિવાલો પર લગભગ 800 જેટલી શિલ્પકૃતિઓ છે. There are nearly 400 big sculptures of different gods and goddesses in the Vav at present. હાલમાં વાવમાં વિવિધ દેવી દેવતાઓની લગભગ 400 જેટલી શિલ્પકૃતિઓ જોવા મળે છે. These numbers would have been many more in the past in its original structure.
ભૂતકાળમાં મૂળભૂત સ્થાપત્યમાં આ મૂર્તિઓની સંખ્યા હમણાં કરતાં વધારે હોઈ શકે છે. Each story has a narrow corridor for the visitors to appreciate beauty of the sculptures and carvings engraved on the walls. દિવાલ પર કોતરેલી કોતરણી અને શિલ્પ કૃતિઓનું સૌંદર્ય મુલાકાતીઓ માણી શકે એટલા માટે દરેક માળ પર સાંકડી પરસાળ છે. Even the pillars of the wow are not exception to it. વાવમાં રહેલા સ્તંભો પણ આ સૌંદર્યથી બાકાત નથી. They display splendid artistic marvel on the stone. તેઓ પથ્થર પર થયેલી ભવ્ય કલાત્મકતાને પ્રદર્શિત કરે છે. In fact, the wow is solely dedicated to Vishnu. વાસ્તવમાં વાવ સંપૂર્ણ રીતે ભગવાન વિષ્ણુને સમર્પિત છે. One can find Vishnu in different shapes and postures. આ વાવમાં ભગવાન વિષ્ણુને વિવિધ આકારો અને મુદ્રાઓમાં જોઈ શકાય છે. After Vishnu, next important statue is of Parvati. ભગવાન વિષ્ણુ બાદ બીજી મહત્વની મૂર્તિ છે પાર્વતીની. Nearly 15 galleries have the sculptures of Parvati. આશરે 15 જેટલા ઝરૂખાઓમાં દેવી પાર્વતીની શિલ્પકૃતિઓ જોવા મળે છે. 12 statues of goddess Gauri together at the same place are rarely found anywhere. દેવી ગૌરીની 12 જેટલી મૂર્તિઓ ભાગ્યે જ એક જગ્યાએ જોવા મળે છે. The Sun Temple of Modhera has it. મોઢેરાના સૂર્ય મંદિરમાં દેવી ગૌરીની 12 જેટલી મૂર્તિઓ જોવા મળે છે. This wow has also all the 12 statues of Gauri, namely Uma, Parvati, Gauri, Lalita, Sriya, Krishna, Maheshwari, Rambha, Savitri, Trisanda, Total and Tripura. આ વાવમાં પણ 12 જેટલી ગૌરીની શિલ્પકૃતિઓ જોવા મળે છે, જેવી કે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણ, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, તોતલ અને ત્રિપુરા. Besides, there are many statues of gods and goddesses such as Ganesha, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indrani, Vaishnavi, Varahi, Mahalakshmi, Kuber, etc. Besides, Taduprant, there are many statues of gods and goddesses. બીજા પણ દેવી દેવતાઓની શિલ્પકૃતિઓ જોવા મળે છે, જેવી કે ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર વગેરે. There are also some of the rare sculptures of gods. કેટલાક દેવોની અલભ્ય મૂર્તિઓ પણ અહીં જોવા મળે છે. Here one can find the statue of Lord Buddha with 4 hands. અહીં 4 હાથવાળા બુદ્ધની મૂર્તિ પણ જોવા મળે છે. The statue of Ram with sword and shield. રામની તલવાર અને ઢાલવાળી મૂર્તિ. The statue of sun in form of Tapasvi. તપસ્વીના રૂપમાં સૂર્યદેવની મૂર્તિ. The statue of Shiva with beads in his hands. માળા ધારણ કરેલ શિવની મૂર્તિ. The statue of Parshuram with soft and gentle expression, rather having hard and stern look. કઠોર અને આક્રમક મુખ મુદ્રા કરતા પરશુરામની શાંત અને સૌમ્ય મૂર્તિ.
Some of the sculptures display contemporary lifestyle, folk tales, animal and human instinct, etc. અમુક શિલ્પો તે વખતની જીવનશૈલી, લોકવાર્તાઓ, પ્રાણીઓ અને માનવ સ્વભાવને રજૂ કરે છે. They reveal artistic vision and unique imagination of the sculptors. તેઓ શિલ્પકારોની કલાત્મક દ્રષ્ટિ અને અજોડ કલ્પના શક્તિની રજૂઆત કરે છે. There are nearly 300 statues of Apsaras. એમાં લગભગ 300 જેટલી અપ્સરાઓની મૂર્તિઓ પણ છે. The sculptors presented a vast range of emotions and feelings on the faces of the Apsaras. શિલ્પકારોએ વિશાળ ફલક પર અપ્સરાઓના મુખારવિંદ પર તેમના વિવિધ મનોભાવો અને લાગણીઓને વ્યક્ત કર્યા છે. They display variety of different moods and situations. તેઓ વિવિધ જાતના મિજાજ અને પરિસ્થિતિઓને પ્રદર્શિત કરે છે. Most of them present Vishnu in his 10 different avatars. મોટા ભાગના શિલ્પો વિષ્ણુના 10 અવતારને પ્રદર્શિત કરે છે. The most attractive sculptures are those of Varaha, Vaman, Narsimha, Ram, Kalki and Mahishasur-Mardini. ખૂબ જ આકર્ષક લાગે એવા શિલ્પો છે વરાહ, વામન, નરસિંહ, રામ, કલ્કી and Mahishasur-Mardini. The Apsaras with 16 different makeup styles add to the grace of this unmatched structure. આ અતુલનીય સ્થાપત્યમાં અપ્સરાઓની 16 જેટલી શૃંગારની વિવિધ શૈલી સૌંદર્યમાં વધારો કરી દે છે. The step well also focuses on the holiness of water and its great significance in Indian culture. આ પગથિયાવાળી વાવ પાણીની પવિત્રતા પર આપણું ધ્યાન કેન્દ્રિત કરે છે. તદુપરાંત પાણીની પવિત્રતાનું ભારતીય સંસ્કૃતિમાં શું મહત્વ છે તેના પર પણ આપણું ધ્યાન કેન્દ્રિત કરે છે. The wow is the most developed, elaborate and ornamented example of submerged architecture. આ વાવ પાણીમાં ડૂબી ગયેલ સ્થાપત્યનું વિકસિત, વિશાળ અને અલંકૃત ઉદાહરણ છે. It sings the glory of development of step wells in India. એ ભારતમાં વિકસિત થયેલ પગથિયાની વાવની ગાથા ગાય છે. This wow is large and complex type of step well. આ વાવ વિશાળ અને જટિલ પ્રકારની છે. It has ornamented panels of sculptures. એમાં શિલ્પોની અલંકૃત તકતીઓ છે. It lay buried under the mud due to floods first and then vanishing of the Saraswati. આ સ્થાપત્ય શરૂઆતમાં પૂરના કારણે અને ત્યારબાદ સરસ્વતી નદીના સુકાઈ જવાના કારણે કાદવમાં દટાયેલું રહ્યું. It was hidden under the layers of silt for almost 7 centuries. આ વાવ કાંપ અને કાદવમાં આશરે 700 વર્ષ સુધી દટાયેલી રહી. The Archaeological Survey of India took a great care to preserve this structure. ભારતીય પુરાતત્વ વિભાગે આ સ્થાપત્યને સુરક્ષિત રાખવા માટે ખૂબ જ કાળજી લીધી. In February 2013, ASI nominated this wow for the World Heritage Site. વર્ષ 2013માં ફેબ્રુઆરીમાં ભારતીય પુરાતત્વ વિભાગ ASI દ્વારા આ વાવને વૈશ્વિક સાંસ્કૃતિક વારસામાં નિમવામાં આવી.
With the excellent teamwork by the ASI and the state government of Gujarat, it got recognition by the UNESCO. ભારતીય પુરાતત્વ વિભાગ ASI અને ગુજરાત સરકારના ઉત્તમ સહયોગના કારણે યુનેસ્કો દ્વારા આ સ્થાપત્યને વિશ્વ વારસામાં માન્યતા પ્રાપ્ત થઈ.